જય હિન્દ મિત્રો, ભારતના કરદાતા એટલે કે ટેક્સ પેયર્સ માટે બહુ જ સારા સમાચાર આવી રહ્યા છે. વિવિધ ન્યૂઝ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને તમે અહીંયા જોઈ શકો છો કે જેની અંદર કહેવામાં આવી રહ્યું છે કે ગવર્મેન્ટ કન્સિડર કરી રહી છે, એટલે કે વિચારી રહી છે, એના ઉપર ધ્યાન આપી રહી છે કે ભારતની અંદર 15 લાખ રૂપિયાની આવક ઉપર કોઈ ટેક્સ લગાવવામાં ન આવે. તો આગળના બજેટ સત્ર જે 2025માં ફેબ્રુઆરીની અંદર નાણામંત્રી દ્વારા રજૂ થશે તો એમાં આવું આવી શકે છે કે 15 લાખ રૂપિયા સુધીની આવક સુધી કોઈ પણ પ્રકારનો ટેક્સ ન લેવામાં આવે. અને ખાસ કરીને શહેરની અંદર જીવન જીવતા લોકો ઉપર આનો બહુ મોટો પ્રભાવ પડશે, કારણ કે હાલ 3 લાખથી 15 લાખ સુધીની આવકમાં 5 થી 20% સુધીનો જે ટેક્સની અંદર અલગ અલગ સ્લેબ અંતર્ગત ટેક્સ લાગે છે એના ઉપર તેઓને રાહત મળી શકે છે. તો પેલું કેરેમલ પોપકોર્ન વાળું પણ તમને યાદ હશે, 18% જીએસટી કર્યા હતા તો એ પણ 5% પાછા કરી નાખ્યા છે. કદાચ ઇન્ટરનેટ ઉપર જે લોકોની પ્રતિક્રિયા છે એ સરકાર પણ જોઈ રહી છે અને કદાચ ભારતના ટેક્સ પેયર્સ માટે આ રાહત પણ મળી શકે છે 15 લાખ વાળી. એ તો સાચું તો જ્યારે બજેટ આવશે ત્યારે જ ખબર પડશે. વધુ ઇન્ટરેસ્ટિંગ માહિતી માટે મારી ઇન્સ્ટા આઈડી ઓફિસર કરંટ ફોલો કરી લો. જય હિન્દ.